વેલકમ મિત્રો, આપનું સ્વાગત છે બાયોલોજી ઇઝી ટુ લર્ન ચેનલમાં. હું છું ચિરાયુ ત્રિવેદી. ઉદ વિકાસનો સંક્ષિપ્ત અહેવાલ. અ બ્રીફ અકાઉન્ટ ઓફ ઇવોલ્યુશન. પૃથ્વી જ્યારથી સૂર્યથી છૂટી પડી છે ત્યારથી હાલના સમય સુધી પૃથ્વી ઉપર ભૌગોલિક રીતે અને સજીવોમાં કયા કયા પરિવર્તનો આવ્યા છે એ દરેક માહિતી આ વિડીયોમાં આપણે વિસ્તારપૂર્વક શીખવાના છીએ અને સાથે સાથે કયા સમયે એ ઉદ્વિકાસ જોવા મળ્યો છે તે પણ શીખવાના છીએ. અને તમે જાણો છો એમ જ કે થોડુંક ભણતા જઈએ અને થોડીક પરીક્ષા એટલે કે જોડે જોડે ક્વિઝ પણ મૂકેલી છે, તો તેના જવાબો પણ તમારે લખવાના રહેશે. ચલો તો શરૂ કરીએ. ઉદ્વિકાસનો સંપૂર્ણ ઇતિહાસ ટૂંકમાં દર્શાવો. આ રીતે આપણને પ્રશ્ન પૂછાય. લગભગ 2000 મિલિયન વર્ષ પહેલા, MY એનો મતલબ થાય છે મિલિયન ઇયર્સ અગો. 1 મિલિયન એટલે 10 લાખ. તો 2000 મિલિયન વર્ષ પહેલા સૌ પ્રથમ કોષીય જીવન પૃથ્વી ઉપર જોવા મળ્યું અને મહાઅણુઓના જોડાવાથી મહાઅણુઓ ધરાવતા અકોષી સમૂહો અને તેમાંથી રસસ્તર ધરાવતો કોષ કેવી રીતે નિર્માણ પામ્યા હશે તે જાણી શકાયું નથી હજી સુધી. એટલે કે આપણે જાણીએ છીએ, આપણે કેટલોક અભ્યાસ કર્યો છે, જેમ કે પહેલા બન્યા હશે તે આદિ કોષ કેન્દ્રી બન્યા હશે કે જેમની અંદર કોષ કેન્દ્ર અલ્પ વિકસિત હોય અથવા તો ન હોય. ત્યાર પછી બન્યા હશે સુકોષ કેન્દ્રી જેની અંદર કોષ કેન્દ્ર સુવિકસિત હોય. પણ આદિકોષ કેન્દ્રી બનતા પહેલા જે મહાઅણુઓના જોડાવાથી જે અકોષી સમૂહ બન્યો એ અકોષી સમૂહને આપણે કોએસર્વેટ્સ કહીએ છીએ. એ અકોષી સમૂહને કોએસર્વેટ્સ તરીકે ઓળખવામાં આવે છે અને તેમાંથી પણ એ કેવી રીતે બન્યા છે એ હજી સુધી જાણી શકાયું નથી. આમાંના કેટલાક કોષો ઓક્સિજન મુક્ત કરવાની ક્ષમતા ધરાવતા હતા. આ પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણમાં થતી પ્રકાશ પ્રક્રિયાના તબક્કા જેવી જ હતી. હવે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો જે પ્રકાશ તબક્કો છે એ તમે જાણો જ છો કે જેમાં O2 નું નિર્માણ થાય, H2O નું વિઘટન થાય અને સૂર્યપ્રકાશના જે કિરણો છે એનું શોષણ થાય, એટલે કે ફોટોનનું શોષણ થાય. તો આ મુખ્ય પ્રકાશ અને સાથે સાથે NADH2 અને ATP જેવા સંયોજનોનું નિર્માણ થાય. તો આ પ્રકાશ પ્રક્રિયાના નિર્માણમાં એટલે કે પ્રકાશ પ્રક્રિયા દ્વારા નિર્માણ થતા જે ઘટકો છે એની સંક્ષિપ્ત માહિતી જે તમે ધોરણ 11માં ભણી ચૂક્યા હશો. જેમાં પાણીના અણુનું વિયોજનની પ્રક્રિયા એ સૂર્યપ્રકાશના ગ્રહણ થવાથી અને યોગ્ય ક્રમિક પ્રકાશગ્રાહી રંજક દ્રવ્યો દ્વારા તેના વહન થવાની પ્રક્રિયાથી થતી હતી અને ધીમે ધીમે એક કોષીય સજીવો બહુકોષીય સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતા ગયા. ક્વિઝ નંબર 1. લગભગ કેટલા વર્ષ પહેલા સૌ પ્રથમ કોષીય જીવન પૃથ્વી પર જોવા મળ્યું હતું? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. 500 મિલિયન વર્ષ અગાઉ અપૃષ્ઠવંશી ઉદ્ભવ્યા પણ ખરા અને સક્રિય પણ થયા. તો આ આપણને 1 માર્કના એટલે કે MCQ ના પ્રશ્નમાં પૂછી શકાય. 350 મિલિયન વર્ષ અગાઉ જડબાવિહીન માછલી ઉદ્ભવી. જડબાવિહીન માછલી ચુષ્મુખા પ્રકારની માછલીઓ ઉદ્ભવ થયો. સમુદ્રની શેવાળ અને કેટલીક વનસ્પતિ એ લગભગ 320 મિલિયન વર્ષ અગાઉ અસ્તિત્વ ધરાવતા હોવાનું અનુમાન છે. તો આ દરેક પ્રશ્નો આપણને MCQ ની અંદર પૂછી શકાય છે. તો આપણે કહી શકીએ કે વનસ્પતિઓ એ જમીન પર આવનાર સૌ પ્રથમ સજીવો હતા. એટલે કે જમીન ઉપર અત્યાર સુધી જીવન ક્યાં હતું? પાણીમાં. 500 મિલિયન વર્ષ પહેલા અપૃષ્ઠવંશી એ પણ પાણીમાં. 350 મિલિયન વર્ષ અગાઉ જડબાવિહીન માછલી પાણીમાં. સમુદ્રની શેવાળ અને કેટલીક વનસ્પતિ 320 મિલિયન અગાઉ એ પણ પાણીમાં. તો જમીન ઉપર આવનારી જે વનસ્પતિ છે સૌથી પહેલા જમીન ઉપર આવનાર સૌ પ્રથમ સજીવો વનસ્પતિ બન્યા. તો જ્યારે પ્રાણીઓ જમીન પર આવ્યા ત્યારે વનસ્પતિ જમીન પર ખૂબ જ પથરાયેલી હતી અને ભારે અને મજબૂત મીનપક્ષવાળી માછલીઓ જમીન પરથી પાણીમાં પાછી ફરી શકતી હતી અને આ ઘટના 350 મિલિયન વર્ષ અગાઉ પણ જોવા મળી હતી. હવે ક્વિઝ નંબર 2. લગભગ કેટલા વર્ષ પહેલા અપૃષ્ઠવંશીઓ ઉદ્ભવ્યા અને સક્રિય થયા?
સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. હવે ક્વિઝ નંબર 3. લગભગ કેટલા વર્ષ પહેલા જડબા વિહીન માછલી ઉદ્ભવી? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. હવે એક સરસ મજાનો પ્રશ્ન કે 1938માં દક્ષિણ આફ્રિકામાં પકડાયેલી મત્સ્ય, એ મત્સ્યનું નામ છે શિલાકાંત. તો શિલાકાંત નામથી ઓળખાતી હતી. અહીંયા નીચે આકૃતિમાં તમને દર્શાવ્યું છે શિલાકાંત કેવી મહાકાય માછલી છે જે લુપ્ત થયેલી હોવાનું માનવામાં આવે છે, અને આ પ્રાણીઓને લોબફિન્સ તરીકે ઓળખવામાં આવ્યા. આ જે શિલાકાંત પ્રકારની માછલીઓ છે એ પ્રાણીઓને લોબફિન્સ તરીકે ઓળખવામાં આવ્યા, કે જેમાંથી પ્રથમ ઉભયજીવી ઉતરી આવ્યા. એટલે કે ઉભયજીવી જે છે એ મત્સ્યમાંથી ઉતરી આવ્યા છે, અને એ મત્સ્ય જે છે એને શું નામ આપ્યું છે? લોબફિન્સ. તો લોબફિન્સમાંથી જે ઉભયજીવી ઉતરી આવ્યા છે, અને જમીન અને પાણી એમ બંને જગ્યાએ તેઓ જીવંત રહી શકતા હતા. ક્વિઝ નંબર 4. 1938માં દક્ષિણ આફ્રિકામાં પકડાયેલી મત્સ્ય ખાલી જગ્યા મનાતી હતી, જે અત્યારે લુપ્ત પણ થઈ ચૂકેલી છે. તો કઈ માછલી હતી? કયું મત્સ્ય હતું? તરત જ સાચો જવાબ કોમેન્ટ સેક્શનમાં લખશો. આમાંના કોઈ જ નમૂના આપણી પાસે બચ્યા નથી. એટલે કે શિલાકાંત પ્રકારની જે મત્સ્ય છે એ પ્રકારના કોઈ નમૂના હજી આપણી પાસે બચ્યા નથી. તો તેમ છતાં તે હાલના દેડકા અને સાલામાન્ડરના પૂર્વજો હતા, અને ઉભયજીવીમાંથી સરીસૃપો ઉતરી આવ્યા. તો તેઓ જાડા કવચવાળા ઈંડા મૂકતા. જે ઉભયજીવીના ઈંડાની માફક સૂર્યપ્રકાશમાં સુકાઈ નહોતા જતા. તો હાલના સમયે કેવળ આપણી જોડે તેમના વંશજો છે, જેમ કે કાચબા અને કશ્યપ અને મગર. હવે કાચબો જે છે એ કાચબાને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ટર્ટલ, જે આ પહેલું ચિત્ર છે, અને જે બીજું ચિત્ર છે એ છે ટોર્ટોઇસ. બંનેમાં શું તફાવત છે તમે જુઓ ધ્યાનથી, કે જે ટર્ટલ છે એ ટર્ટલ પાણીમાં તરતો છે, અને એના જે ઉપાંગો છે એ ઉપાંગો પાણીમાં તરવા યોગ્ય બનેલા છે. જ્યારે આના ઉપાંગો તમે ધ્યાનથી જોશો તો આંગળીઓ અથવા તો તે નખના જે ઉપાંગો છે એ પણ વિકસિત થયેલા જોવા મળતા હોય છે. તો આ મુખ્ય ડિફરન્સ દેખીતો જોવા મળે છે આપણને. ત્યાર પછી એ જ રીતે મગર, અહીંયા એવી જ રીતે બીજા બે પ્રાણી છે, એક મગર અને ઘડિયાળ. હવે મગર જે છે એ મગરને કહીએ આપણે ક્રોકોડાઇલ, અને ઘડિયાળ જે છે એને કહીએ છીએ આપણે એલિગેટર. લગભગ બંને જોવામાં સમાન છે, પણ એલિગેટર જે છે એનું મુખ આ રીતે અણીદાર ઘડિયાળ જેવું જોવા મળે છે, ઘડિયાળના કાંટા જેવું, એટલે એનું નામ આપ્યું છે ઘડિયાળ એલિગેટર. એ પણ આ રીતે જ મોટું જડબું ખોલી શકે છે, પણ મગરનું જે આગળનું જડબું છે એ આ રીતે આમ ત્રિકોણ આકાર જોવા મળે છે, જ્યારે એલિગેટરનું જે છે એ આ રીતે તીક્ષ્ણ જોવા મળે છે. ત્યારબાદના 200 મિલિયન વર્ષ અથવા તે દરમિયાન ભિન્ન આકાર અને કદવાળા સરીસૃપો એ પૃથ્વી ઉપર પ્રભાવી રહ્યા, અને વિશાળ ફર્નસ એટલે કે ત્રિઅંગી હાજર હતા. હવે ત્રિઅંગી વનસ્પતિ ટેરિડોફાઇટા, ફર્નસ, ફર્ન શબ્દનો મતલબ જ થાય છે હંસરાજ. હંસરાજ પ્રકારની વનસ્પતિ એ ત્રિઅંગી વનસ્પતિનું લાક્ષણિક ઉદાહરણ છે. પરંતુ તે બધા ધીરે ધીરે મૃત્યુ પામીને કોલસાના ભંડાર બની ગયા, અને તેમાંના કેટલાક સંભવતઃ 200 મિલિયન વર્ષ પૂર્વે ઇક્થિયોસોરસ મત્સ્ય જેવા સરીસૃપો ઉદ્વિકાસ પામવા જમીન પરથી પાણીમાં પાછા ફર્યા. એટલે એવું પણ જોવા મળ્યું કે કેટલાક મત્સ્ય જે છે એ જમીન પરથી પાછા પાણીમાં પણ ફર્યા. હવે જમીન પર રહેવાવાળા સરીસૃપો એ નિશ્ચિત રીતે ડાયનાસોર્સ જ હતા, અને તેમાંનો સૌથી મોટો એટલે કે ટાયરેનોસોરસ રેક્સ, સૌથી મોટો ડાયનાસોર, એનું નામ છે ટાયરેનોસોરસ રેક્સ, જે આશરે 20 ફૂટની ઊંચાઈ અને વિશાળ ભયાનક કટાર જેવા દાંત, જો એના દાંત તમે જોઈ શકો છો આકૃતિમાં, એના ચિત્રમાં કટાર જેવા દાંત ધરાવતા હતા. તો આ સૌથી મહાકાય અને વિશાળ પ્રાણી તે સમયનું ડાયનાસોરનો સૌથી મોટો સ્વરૂપ ટાયરેનોસોરસ રેક્સ. ક્વિઝ નંબર 5.
સૌથી મોટા ડાયનાસોરનું નામ જણાવો કે જે 20 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતા હતા ને કટાર જેવા દાંત હતા. હમણાં જ તમે ચિત્ર પણ જોયું, હવે તમે ભૂલી શકો તેમ નથી. તો સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખો. આશરે 65 મિલિયન વર્ષ પૂર્વે ડાયનાસોર એકાએક પૃથ્વી પરથી અદૃશ્ય થઈ ગયા અને આપણે તેનું સાચું કારણ જાણતા નથી. એક કારણ હોઈ શકે આબોહવાકીય ફેરફારોએ તેઓને માર્યા હશે તેવું કેટલાક કહે છે. કેટલાકનું તેવું પણ માનવું છે કે મોટા ભાગના પક્ષીઓમાં ઉદ્વિકાસ પામ્યા. તો આ એક સંભાવના થઈ અને આ બીજી સંભાવના થઈ, પણ સત્યતા આ બંને વચ્ચેની કંઈક છે. કેટલાકનું એવું પણ માનવું છે કે પૃથ્વી ઉપર જ્યારે ઉલ્કા વર્ષા થઈ એના કારણે ડાયનાસોર્સ લુપ્ત થઈ ગયા છે. તો સત્યતા જે છે એ આ બંને મુદ્દાઓની વચ્ચે કંઈક છુપાયેલી છે. તો તે સમયના આ કદના સરીસૃપો હાલ પણ અસ્તિત્વમાં છે. ક્વિઝ નંબર 6. કેટલા વર્ષો પૂર્વે ડાયનાસોર પૃથ્વી પરથી એકાએક અદૃશ્ય થઈ ગયા? એટલે કે ડાયનાસોર આજથી કેટલા વર્ષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા હતા અને એકાએક લુપ્ત થઈ ગયા? તેનો સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. પહેલા સસ્તનો છછુંદર જેવા હતા. અશ્મિઓ નાના કદના હતા. સસ્તનો અપત્ય પ્રસવી એટલે કે બચ્ચાને જન્મ આપતા હતા અને તેમાંના ન જન્મેલા બાળને માતાના શરીરની અંદર સુરક્ષિત રાખતા હતા. અને સસ્તનો સંવેદનશીલતા અને ભયને ટાળવાની બાબતમાં ખૂબ જ બુદ્ધિશાળી હતા. જ્યારે સરીસૃપો ઓછા થયા ત્યારે સસ્તનોએ પૃથ્વી પર કબજો જમાવ્યો. હવે દક્ષિણ અમેરિકામાં સસ્તનો જેવા કે ઘોડા, હિપ્પોપોટેમસ, રીંછ, સસલા વગેરેને મળતા સસ્તનો જોવા મળતા હતા. અહીંયા બે પ્રકારના વિચલન છે. ખંડીય વિચલન. તો ખંડીય વિચલનના કારણે શું થયું? દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા સાથે જોડાયું. એટલે કે દક્ષિણ અમેરિકાનો જે ભાગ છે એ કોની સાથે જોડાયો? ઉત્તર અમેરિકા સાથે જોડાયો. પરિણામે શું થયું? ત્યારે આ પ્રાણીઓ ઉત્તર અમેરિકાના પ્રાણીઓ દ્વારા છવાઈ ગયા. એટલે કે દક્ષિણ અમેરિકાના જે પ્રાણીઓ છે એની ઉપર ઉત્તર અમેરિકાના પ્રાણીઓ પૂરેપૂરી રીતે છવાઈ ગયા, તેમની ઉપર પૂરેપૂરી રીતે હાવી થઈ ચૂક્યા. તો ખંડીય વિચલનથી શું થયું કે દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકા સાથે જોડાયું. ત્યારે પ્રાણીઓ ઉત્તર અમેરિકાના પ્રાણીઓ દ્વારા છવાઈ ગયા. બીજું એક વિચલન છે, એ વિચલનને કહીએ સમાન ખંડીય વિચલન એટલે કે વિસ્થાપન. એના કારણે ઓસ્ટ્રેલિયામાં કોથળીધારી સસ્તનો ટકી રહ્યા છે, કારણ કે તેમને અન્ય સસ્તનોથી સ્પર્ધા કરવી પડી નહીં. વરસાદ કયા વિચલનને કારણે જ ઓસ્ટ્રેલિયામાં કોથળીધારી સસ્તનો ટકી રહ્યા છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખો. કયા વિચલનને કારણે ઓસ્ટ્રેલિયામાં કોથળીધારી સસ્તનો ટકી રહ્યા છે? કેટલાક સસ્તનો સંપૂર્ણ રીતે પાણીમાં જીવે છે. વ્હેલ, ડોલ્ફિન, સીલ અને દરિયાઈ ગાય એમાંના કેટલાક ઉદાહરણો છે. ઘોડા, હાથી, શ્વાનનો ઉદ્વિકાસ એ ઉદ્વિકાસની એક વિશિષ્ટ ગાથા છે અને સૌથી આશ્ચર્ય પમાડે તેવી વસ્તુ માનવની ભાષાકીય કુશળતા અને સ્વચેતના સાથે માનવ ઉદ્વિકાસની ગાથા સૌથી રોચક છે. આજ સુધી આપણે જાણી શક્યા નથી કે માનવની ભાષાકીય કુશળતા કેવી રીતે વિકસિત થઈ છે. આપણી દેશી એક કહેવત છે ગુજરાતીમાં, 12 ગૌએ બોલી બદલાય. એનો મતલબ કે 12 ગામ પૂરા થાય અને કંઈક નવી ભાષાનો વિકાસ થાય, એના શબ્દોમાં સહેજ પરિવર્તન આવે. તો આખી દુનિયામાં એટલી બધી ભાષાઓ છે અને એ ભાષાઓનો ઉદ્વિકાસ કેવી રીતે થયો, કયા સમયે થયો, એની માહિતી આજ સુધી કોઈની પાસે નથી. ઉદ્વિકાસનો સંપૂર્ણ ઇતિહાસ દર્શાવતો એક ફ્લો ચાર્ટ છે, જેમાં પેલિયોઝોઇક, મેસોઝોઇક અને સિનોઝોઇકમાં ક્વાટરનરી ચતુર્થક અને ટર્શરી એટલે કે તૃતીયક, ક્રિટેશિયસ, જુરાસિક યુગ, ટ્રાયાસિક, પર્મિયન, કાર્બોનિફેરસ, ડેવોનિયન અને સિલ્યુરિયન. તો આ જે અલગ અલગ ઇપોક બતાવેલા છે એટલે કે અલગ અલગ યુગ બતાવેલા છે, એમાં ક્રમશઃ જે ક્વાટરનરી એમાં ટર્શરી જે છે એ ટર્શરી દ્વિઅંગી, ત્યાર પછી આગળ વધતા આવૃત બીજધારી, સપુષ્પી. તો અહીંયા નીચેથી એનો જો ઉદ્વિકાસનું વૃક્ષ જોવા જઈએ તો હરિતકણીય વનસ્પતિ
પૂર્વજો, તો હરિતકણીય વનસ્પતિ પૂર્વજો પછી સૌથી પહેલા બન્યું છે અહીંયા દ્વિઅંગી, જે અહીંથી એરો જઈ રહ્યો છે આમ દ્વિઅંગી તરફ. ત્યાર પછી વાહક પેશીધારી વનસ્પતિ પૂર્વજોનું નિર્માણ થયું, જે ઝોસ્ટેરોફાઇલમ, જે સિલ્યુરિયન જે સમય હતો તે સમય દરમિયાન ઝોસ્ટેરોફાઇલમનું નિર્માણ થયું, અને ઝોસ્ટેરોફાઇલમમાંથી પછી આર્બોરેસન્ટ અને લાઇકોપોડ્સ બન્યા. ત્યાર પછી હર્બિસિયસ લાઇકોપોડ્સનું નિર્માણ થતું હતું. ત્યાર પછી રાહનિયા પ્રકારની વનસ્પતિઓ બની, જે અશ્મિભૂત વનસ્પતિ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. ત્યાર પછી સાયલોફાઇટોનમાંથી ક્રમશઃ અલગ અલગ સમયમાં અલગ અલગ વનસ્પતિ બની, જેમ કે આદિ અનાવૃત બીજધારી વનસ્પતિ, જે ડેવોનિયન તબક્કામાં નિર્માણ પામી. ત્યાર પછી બીજમય ત્રિઅંગી વનસ્પતિ જે છે એ કાર્બોનિફેરસ તબક્કાની અંદર નિર્માણ પામી. ત્યાર પછી ક્રમશઃ જોતા ત્રિઅંગી શંકુધારી વનસ્પતિ અને સાયકેડ્સ એ જુરાસિક સમયની અંદર નિર્માણ પામી. ત્યાર પછી જિંકોસ, સ્ફિનોપ્સિડ્સ, નિટેલ્સ અને દ્વિદળી વનસ્પતિ એ ક્રિટેશિયસ સમયમાં નિર્માણ પામી. અને ત્યાર પછી આવૃત બીજધારી એટલે કે સપુષ્પી વનસ્પતિઓ, એમાં એક દળી ને દ્વિદળી એ ક્વાટરનરી એટલે કે ચતુર્થક જે પ્રકાર છે, ચતુર્થક સિનોઝોઇક જે યુગ છે એમાં ક્વાટરનરી ચતુર્થક સમયમાં નિર્માણ પામી હશે. તો આ ચાર્ટ આપણને આટલી માહિતી આપી રહ્યું છે, અને એના દરેકે દરેક શબ્દોને ધ્યાનથી આપણે શીખવાના છે. પ્રાણીઓ માટેની માહિતી આપેલી છે. કાર્બોનિફેરસ, પર્મિયન, ટ્રાયાસિક, જુરાસિક, ક્રિટેશિયસ, ટર્શરી એટલે કે તૃતીયક અને ક્વાટરનરી એટલે કે ચતુર્થક. તો એમાં 350 વર્ષ પૂર્વ સરીસૃપ જે અત્યારે લુપ્ત થઈ ચૂકેલા છે. ત્યાર પછી સોરોપ્સિડ્સ નું નિર્માણ થયું પર્મિયન તબક્કામાં. સોરોપ્સિડ્સમાં સિનેપ્સિડ પછી પેલિકોસોરસ જે અત્યારે લુપ્ત થઈ ચૂકેલા છે, અને થિકોડોન્ટ છે એ પણ લુપ્ત થઈ ચૂકેલા છે. તેમાંથી નિર્માણ પામેલા થેરાપ્સિડ્સ અને ડાયનાસોર જે છે એ ક્રિટેશિયસ સમયગાળામાં લુપ્ત થયેલા છે, અને જુરાસિક સમયમાં તેમનું નિર્માણ થયું. તો અહીંયા જોવા જઈએ તો કાચબો, ગરોળી, સાપ, ટાઉટારા, મગર, પક્ષી અને સસ્તન આ ક્રમશઃ તેમનો ઉદ્વિકાસ દર્શાવી રહ્યા છે. તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.